નમસ્કાર મિત્રો, શંકર સુત ગણપતિજી વિઘ્નહર્તા છે. તેથી જ દરેક શુભ કાર્યમાં તેમને પ્રથમ યાદ કરવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ સાચા મનથી ગણેશજીની પૂજા ભક્તિ કરે છે તેમને તરત જ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. ઘણીવાર તો ભક્ત ભગવાનને પ્રસન્ન કરીને એવું વરદાન માગી લે છે કે ભગવાન પણ વરદાન આપવા માટે મૂંઝાઈ જાય છે. આજની આ વાર્તા પણ આ રીતની જ છે, તેથી અંત સુધી સાંભળજો. ઘણા સમય પહેલાની વાત છે. એક ગામમાં એક આંધળા ડોશીમાં રહેતા હતા. તેઓ ગણપતિજીના પરમ ભક્ત હતા. ભલે તેઓ આંખોથી દેખી શકતા ન હતા, પરંતુ તેઓ સવાર સાંજ ગણપતિજીની ભક્તિમાં લીન રહેતા હતા. નિયમિત રાત અને દિવસ ગણપતિજીની સ્તુતિ વંદના કરવાનો તેમનો નિત્ય ક્રમ હતો. ગણપતિ એક દિવસ આ આંધળા ડોશીમાની ભક્તિથી પ્રસન્ન થાય છે. તેમને વિચાર્યું કે આ ડોશીમા તો દરરોજ મને યાદ કરે છે, પરંતુ તેના બદલામાં આજ સુધી તેમને કંઈ માગ્યું નથી. મારી ભક્તિનું ફળ તો તમને મળવું જ જોઈએ. એવું વિચારી ગણપતિજી એક દિવસ ડોશીમા સામે પ્રગટ થાય છે ને કહે છે કે માજી, તમે મારા સાચા ભક્ત છો. આજે ભક્તો મારું નામ ઓછું ને વધુ માંગે છે. તમે તો રાત દિવસ એક કરી મારું નામ લો છો, તો પણ તમે મારી પાસે કંઈ માંગ્યું જ નથી. જે શ્રદ્ધા અને વિશ્વાસથી મારું સ્મરણ કરો છો તેથી હું પ્રસન્ન થયો છું. તેથી તમે જે વરદાન ચાહો તે માંગી શકો છો. દાદી કહે છે કે પ્રભુ, મારે આંખો નથી, પરંતુ હું તો તમારી ભક્તિ પ્રેમ ભાવથી કરું છું. માંગવાનું તો મેં ક્યારેય વિચાર્યું પણ નથી, તેથી મને કંઈ જ નથી જોતું. ગણપતિજી ફરી એકવાર કહે છે કે હું વરદાન આપવા જ આવ્યો છું. ત્યારે ડોશીમા કહે છે કે હે ભગવાન, મને માંગવાનું તો નથી આવડતું, પરંતુ તમે કહો છો તો કાલે માંગી લઈશ. ત્યાં સુધી હું મારા દીકરા અને વહુની સલાહ લઈ લઈશ. ગણપતિએ કાલે આવીશ તેવું વચન આપીને અદ્રશ્ય થઈ જાય છે. ડોશીમાને એક પુત્ર હતો અને વહુ હતી. તેમને બનેલી આખી વાત તેમને બતાવી સલાહ માંગી તો દીકરો કહે છે કે માં, તમે ગણપતિજી પાસેથી ઘણા બધા પૈસા માંગી લો, તેથી આપણી ગરીબી દૂર થઈ જશે. બધા જ સુખ ચેનથી રહી શકીશું. તો વહુ કહે છે કે તમે એક સુંદર પૌત્રનું વરદાન માગો. આપણા વંશવેલાને આગળ વધારનાર તો કોઈ જોઈએ કે નહીં. ડોશી તો દીકરા અને વહુની વાત સાંભળી ચિંતામાં પડી ગઈ કે હવે શું માંગવું. તેમને વિચાર્યું કે આ બંને તો પોતાના સ્વાર્થની વાત કરે છે, તેથી તેમને પડોશનની સલાહ લેવાનું મન થયું. પડોશન ભોળી અને ભલી હતી, તેથી તેને ડોશીમાને સમજાવ્યા કે તમારું આખું જીવન દુઃખમાં વીત્યું છે. હવે થોડું ઘણું જે શેષ જીવન બચ્યું છે તે તમે સુખેથી જીવી લો. પૈસા અને પુત્રનું તમે શું કરશો? અને તમારે તો આંખો પણ નથી, તો સંસારિક વસ્તુનું તમે શું કરશો? તમે ગણપતિજી પાસે વરદાનમાં તમારા માટે 2 આંખો માંગી લો. ડોશીમા હવે ઘરે આવી જાય છે ને વધુ ઊંડાણમાં વિચાર કરી એવો નિર્ણય લે છે કે એવું વરદાન માંગી લઉં કે મારી વહુનું અને દીકરાનું પણ ભલું થઈ જાય. બીજી ઘડીએ વિચાર આવે છે કે એવું તે શું માંગવું. આ વિચારમાં ને વિચારમાં તેમનો આખો દિવસ વીતી ગયો ને કંઈ નક્કી ન કરી શક્યા. બીજા દિવસે ગણપતિજી ફરી એકવાર પ્રગટ થયા ને બોલ્યા કે તમે જે માંગશો તે મારી કૃપાથી પ્રગટ થઈ જશે. તે મારું વચન છે. ગણપતિજીનું વચન સાંભળી ડોશીમા કહે છે કે હે ગણરાજ, જો તમે મારાથી પ્રસન્ન છો તો કૃપા કરીને મારું મન જે ઈચ્છા રાખે છે તેવું વરદાન આપો. હું મારા પૌત્રને સોનાના ગ્લાસમાં દૂધ પીતો જોવા માંગુ છું. ડોશીમાની વાત સાંભળીને ગણપતિજી તેમની સાદગી અને સરળતા પર હાસ્ય કરીને બોલે છે કે તમે તો મને છેતરી જ લીધો. મેં તમને એક વરદાન માંગવાનું કહ્યું હતું, તમે તો એક જ વરદાનમાં આખા પરિવારનું બધું જ માંગી લીધું છે. તમે તમારા માટે લાંબી ઉંમર અને બંને આંખો પણ માંગી લીધી છે. દીકરા માટે ધન
તો વહુ માટે દીકરો એટલે પૌત્ર પણ માગી લીધો છે. ઘણા બધા પૈસા હશે ત્યારે જ તો તમે સોનાના ગ્લાસમાં દૂધ પીશો, પૌત્રને દેખવા માટે જીવિત રહેશો. હવે દેખવા માટે 2 આંખો પણ મને આપવી પડશે. તો પણ તેઓ બોલ્યા કે જે તમે માગ્યું છે તે બધું જ સત્ય સાબિત થશે. તેમ કહીને ગણપતિજી અદ્રશ્ય થઈ ગયા. થોડા જ સમયમાં ગણપતિજીની કૃપાથી ડોસીમાના ઘરે દીકરાનો દીકરો એટલે કે પૌત્રનો જન્મ થયો. દીકરાનો ધંધો સારો ચાલવા લાગ્યો અને ડોસીમાના આંખે દેખાવા લાગ્યું. ડોસીમા સુખી સંપન્ન રીતે જીવન જીવવા લાગ્યા. અહીં આપણે આ વાર્તાની સમાપ્તિ કરીએ છીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો. આવનારા મારા વધુ વિડીયો જોવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ વગાડી દો. ધન્યવાદ.